હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 7 ભારતના સાંસ્કૃતિક મૂળ। વિડીયોનો આ પહેલો ભાગ છે। બીજા ભાગનો વિડીયો તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શીખીએ પાઠ 7 ભારતના સાંસ્કૃતિક મૂળ। પાઠની સમજ મેળવીએ તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ। ચોરો જેની ચોરી કરી શકતા નથી, કોઈ શાસક કર લઈ શકતો નથી, જેમાં ભાઈઓનો ભાગ પડતો નથી અને જે ભારરૂપ બનતી નથી, તેમજ નિયમિત વાપરવાથી સતત વધે છે, તે વિદ્યારૂપી સંપત્તિ બધી સંપત્તિમાં શ્રેષ્ઠ છે। આ એક સુભાષિતનું વાક્ય છે। અહીંયા સુભાષિતની અંદર વિદ્યાની વાત કરવામાં આવી છે। વિદ્યારૂપી સંપત્તિ છે એની ચોર ચોરી નથી કરી શકતા, કોઈ શાસક એટલે કે રાજા તેના ઉપર કર નથી લઈ શકતો, અને જે વિદ્યા છે એની અંદર ભાઈઓનો ભાગ પણ પડતો નથી અને જે ક્યારેય ભારરૂપ બનતી નથી। વિદ્યા હંમેશા આપણને ઉપયોગી થાય છે, તે ક્યારેય ભારરૂપ બનતી નથી, તેમજ નિયમિત વાપરવાથી સતત વધે છે। વિદ્યા વાપરવાથી વધે છે, જે ઘટતી નથી। તો બધી સંપત્તિમાં શ્રેષ્ઠ સંપત્તિ એને વિદ્યા કહી શકાય છે, એવા સુભાષિતથી આ પાઠની શરૂઆત થાય છે। પાઠની અંદર ચિત્ર આપેલા તમે જોઈ શકો છો। ભગવાન બુદ્ધનું ચિત્ર છે, એક ઋષિનું ચિત્ર છે અને મહાવીર સ્વામીનું ચિત્ર છે। 3 ચિત્ર આપેલા છે। ડાબી બાજુ એક ઋષિ જે હમ્પી કર્ણાટક છે, હમ્પીનું સ્મારક છે તેનું ચિત્ર છે। ભગવાન બુદ્ધ છે, ભૂટાનની અંદર આ ચિત્ર આવેલું છે, અને ત્રીજું છે મહાવીર સ્વામીનું બિહારની અંદર આવેલું ચિત્ર છે। આ ત્રણેય અલગ અલગ ચિત્રો છે, ત્યાંથી પાઠની શરૂઆત થાય છે। કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્ન આપેલા છે, જે જવાબ સાથે આપણે જોઈએ। પહેલું, વેદો શું છે, તે શું સંદેશ આપે છે? જવાબમાં લખી શકાય, વેદ શબ્દ વિદ પરથી આવ્યો છે। ક્યાંથી આવ્યો છે? વિદ પરથી, જેનો અર્થ જ્ઞાન કે વિદ્યા થાય છે। ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આ 4 વેદ છે, જે આપણા સૌથી પ્રાચીન ગ્રંથ છે। વેદોમાં હજારો સ્ત્રોતો, કવિતા અને ગીત પ્રાર્થના સ્વરૂપમાં છે। વેદની અંદર હજારો સ્ત્રોતો છે, કવિતા છે અને ગીત છે, પણ કેવા સ્વરૂપમાં? પ્રાર્થનાના સ્વરૂપમાં છે, જેને ઋચાઓ કહેવાય છે, જેમાં ઇન્દ્ર, અગ્નિ, વરુણ, મિત્ર, સરસ્વતી, ઉષા અને દેવોની સ્તુતિઓ છે। આ બધા દેવની તેની અંદર સ્તુતિઓ આપેલી છે। ઋગ્વેદમાં ધરતીની ભૌગોલિક સ્થિતિ અને દેવતાઓના આહવાનના મંત્રો છે। યજુર્વેદમાં યજ્ઞની વિધિઓ અને મંત્ર છે। સામવેદના મંત્રોમાં સંગીતની ઉપાસના છે, અને અથર્વવેદની અંદર રહસ્યમય વિદ્યાઓના મંત્ર છે, જેમાં આયુર્વેદનો પણ સમાવેશ થાય છે। વેદોમાં 30થી વધુ ભરત, કુરુ, પુરુ જેવા વંશો અને વ્યવસાયોના નામ આપેલા છે। સવાલ નંબર 2, પ્રથમ સહસ્ત્રાબ્દી પૂર્વે ભારતમાં કઈ નવી વિચારધારાઓ આવી છે? તેના મૂળભૂત સિદ્ધાંતો શું છે? જવાબમાં લખી શકાય, પ્રથમ સહસ્ત્રાબ્દી પૂર્વેના આરંભમાં વેદોથી કેટલાક અન્ય દર્શનોનો વિકાસ થયો છે। આવા તમામ દર્શનોના સંયોજનથી કેટલીક મૌલિક વિચારધારાઓ અને ફિલસૂફી ઊભી થઈ છે, જેમાં બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, ચાર્વાક ફિલસૂફી વગેરેનો સમાવેશ થાય છે। આ વિચારધારાઓ અને ફિલસૂફીઓએ વેદોના પ્રભુત્વને સ્વીકાર્યું નહીં અને પોતાની અલગ પદ્ધતિ વિકસાવી છે। તેમના મૂળભૂત સિદ્ધાંતો નીચે મુજબ છે। બૌદ્ધ અને જૈન ધર્મમાં અહિંસા મુખ્ય સિદ્ધાંત હતો। આ સિવાય અનેકાંતવાદ, અપરિગ્રહ, આંતરિક શિસ્ત, જીવન પ્રણાલીઓ પ્રત્યે કરુણા, પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિનું સંવર્ધન કરવું વગેરેનો સમાવેશ થાય છે। ચાર્વાક ફિલસૂફીના સિદ્ધાંત ભૌતિક જગત એકમાત્ર સત્ય છે અને મૃત્યુ પછીનું જીવન અશક્ય છે। બૌદ્ધ અને જૈન ધર્મમાં ધર્મ, કર્મ, પુનર્જન્મ, દુઃખ, અજ્ઞાનનો અંત વગેરેમાં સમાન વિચારધારા હતી। ટૂંકમાં આ બંને ધર્મમાં ઘણા મૂલ્યોના ખ્યાલ સરખા જોવા મળે છે। 3, ભારતીય સંસ્કૃતિમાં લોક અને આદિવાસી પરંપરાઓનું યોગદાન શું રહ્યું છે? જવાબમાં લખી શકાય, ભારતીય સંસ્કૃતિઓમાં લોક પરંપરાઓનું યોગદાન વિશેષ રહ્યું છે। લેખિત શાસ્ત્રો કરતાં ઘણા લોક રિવાજો અને પરંપરાઓ સામાન્ય લોકો દ્વારા
ફેલાયેલ છે. રોજિંદા વ્યવહારમાં લોક અને આદિવાસી પરંપરાઓનું યોગદાન વિશેષ જોવા મળે છે. આ બંને સમાજ વચ્ચે સતત સંપર્કો થવાથી મૌખિક વિચારોની આપ-લે થવાના કારણે કેટલાક રીતિ રિવાજો અને પરંપરાઓ સ્થાયી થઈ છે, જેવી કે દેવી દેવતાઓને પવિત્ર માનવાની કેટલીક ધારણાઓ દંતકથાઓ આધારિત હતી. ઉદાહરણ તરીકે પુરી એટલે કે ઓડિશાના જગન્નાથ ભગવાન મૂળ સ્વરૂપે આદિવાસી દેવતા હતા, જે આજે વિવિધ રૂપે સમગ્ર ભારતીય હિન્દુ સમાજના દેવતા છે. એવી જ રીતે ઘણી દેવી માતાઓની પૂજા થાય છે. તો કેટલાક આદિવાસી સમૂહોએ હિન્દુ દેવતાઓને પોતાના દેવતા માન્યા છે. ભારતના પૂર્વોત્તર રાજ્યોથી લઈને દક્ષિણ ભારત સુધીના વિસ્તારોમાં રામાયણ મહાભારત સમયથી આવી પ્રણાલીઓ પ્રચલિત થઈ આવી છે. આદિવાસી અને હિન્દુ સમાજની કેટલીક માન્યતાઓ પર્વતો, નદીઓ, વૃક્ષો, પ્રાણીઓને પવિત્ર માનીને પૂજા કરવાની પરંપરાઓ છે. આપણા દેવી દેવતાઓના નિવાસ સ્થાન પર્વતો ઉપર છે. ઘણી નદીઓને, અહીંયા થણી લખ્યું છે, ત્યાં તમારે ઘણી લખવું, અહીંયા ભૂલથી ટાઈપિંગ મિસ્ટેક છે. ઘણી નદીઓને લોકમાતા માનવામાં આવે છે. પીપળો, તુલસી, વડ જેવા વૃક્ષો અને છોડને પવિત્ર માનવામાં આવે છે. આ બધા ઉત્તમ ઉદાહરણો છે. દેવતાઓની આટલી વિવિધતા હોવા છતાં હિન્દુ ધર્મ અને આદિવાસી લોકોની પરંપરાઓમાં ઉચ્ચ સ્થાને પરમાત્માની કલ્પના છે. ઉદાહરણ તરીકે અરુણાચલ પ્રદેશમાં ડોનીપોલની પૂજા સૂર્યચંદ્રના મિશ્ર સ્વરૂપે થાય છે. હિન્દુ તત્વજ્ઞાનનો પ્રભાવ આદિવાસી ધર્મો પર જોવા મળે છે, તો હિન્દુ તત્વજ્ઞાનની રચનામાં આદિવાસી માન્યતાઓનો પ્રભાવ છે. આમ ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ અને આદિવાસી પરંપરાઓ પરસ્પર જોડાયેલ છે અને તેમાં તેમનું યોગદાન રહેલ છે. આગળ જોઈએ. એક અંદાજ મુજબ ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે. એક અંદાજ મુજબ કેટલા વર્ષો જૂની? હજારો વર્ષ જૂની આપણી ભારતીય પરંપરા છે. એક પ્રાચીન વૃક્ષની જેમ તેના પણ ઘણા મૂળ અને શાખાઓ છે. જૂનું વૃક્ષ હોય એને કેટલી બધી શાખાઓ હોય અને કેટલા બધા મૂળિયા હોય, એવી રીતે આપણી ભારતીય સંસ્કૃતિને અલગ અલગ કેટલી બધી શાખાઓ છે અને કેટલા બધા એના મૂળ છે. જેમ મૂળ એક મુખ્ય થડને પોષણ આપે છે અને તેમાંથી અસંખ્ય શાખાઓ નીકળે છે, તે જ રીતે ભારતીય સંસ્કૃતિ વિવિધ પાસાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેમ છતાં આ શાખાઓ મુખ્ય થડ દ્વારા જોડાયેલી છે. એમ કે છે ઘણી બધી શાખાઓ વૃક્ષની અંદર હોય છે, પરંતુ એનું થડ એક હોય છે. તો આવી રીતે ભારતીય સંસ્કૃતિ છે ને, એ એનું થડ છે અને તેમાંથી ઘણી બધી શાખાઓ નીકળેલી છે. એની મુખ્ય શાખાઓ કલા, સાહિત્ય, વિજ્ઞાન, ચિકિત્સા, ધર્મ, શાસન, માર્શલ આર્ટ્સ વગેરે છે. આ બધી શાખાઓની અંદર કઈ શાખાઓ લઈ શકાય? કલા, સાહિત્ય, વિજ્ઞાન, ચિકિત્સા, ધર્મ, શાસન, માર્શલ આર્ટ, આ બધી એની વિવિધ શાખાઓ લઈ શકાય. કેટલીક વિચારધારાઓ પણ છે જેના દ્વારા આપણે વિચારકો અથવા આધ્યાત્મિક મુમુક્ષુઓ. આધ્યાત્મિક મુમુક્ષુ કોને કહેવાય? પહેલાં આધ્યાત્મિક શબ્દનો અર્થ જોઈએ તો સંસ્કૃત અને ઘણી ભારતીય ભાષાઓમાં આત્મા તરીકે તેને ઓળખવામાં આવે. તે આત્માની ઓજસ્વીતા એટલે આત્મા. આત્મા હોય ભારતીય સંસ્કૃતિમાં જેને આત્મા તરીકે ઓળખવામાં આવે છે, એ આત્મા છે એની ઓજસ્વીતા એટલે એનું તેજ, એને આધ્યાત્મિકતા કહેવાય છે. આપણા વર્તમાન વ્યક્તિત્વથી ભિન્ન અથવા ઊંડા અને ઉન્નત પરિણામોની શોધ છે. આ આધ્યાત્મિક શબ્દનો અર્થ થાય છે. અને મુમુક્ષુ એટલે શું? કે કોઈએ જે આ વિશ્વના સત્યો શોધે છે તે ઋષિ, સંત, યોગી, દાર્શનિક, આ બધાને મુમુક્ષુ કહી શકાય. તો આવા આધ્યાત્મિક મુમુક્ષુ છે એના જૂથનો ઉલ્લેખ કરીએ છીએ, જેમાં વિચારો, માનવ જીવન, વિશ્વ વગેરે સમાન વિચારો છે. જેમના વિચારો કેવા છે? માનવ જીવન, વિશ્વ આ બધા વિશે સરખા છે. બધા જ લોકો વિશે, આખી દુનિયા વિશે સમાન વિચારો છે. અલગ વ્યક્તિ માટે અલગ વિચાર નહીં. ઘણા પુરાતત્વવિદો અને વિદ્વાનોએ નિર્દેશ કર્યો છે કે ભારતીય સંસ્કૃતિના કેટલાક મૂળ સિંધુ અથવા હડપ્પા સિંધુ સરસ્વતી સભ્યતા, જેનો આપણે પ્રકરણ 6 ની અંદર અભ્યાસ કર્યો છે, ત્યાં સુધી જાય છે. ત્યારબાદ સમય જતાં ભારતમાં વિવિધ પ્રકારના જીવન દર્શનનો ઉદય થયો છે. આપણે અહીં કેટલાક પ્રારંભિક દર્શનોની ચર્ચા કરવાની છે, જેને ભારતને એક વિશિષ્ટ ઓળખ ધરાવતા રાષ્ટ્ર તરીકે આપ્યો છે. આપણે અહીંયા પ્રારંભિક દર્શનો છે એની ચર્ચા કરવાની છે. જે આપણા વિશિષ્ટ ઓળખ ધરાવતો ભારત દેશ છે, એ રાષ્ટ્ર તરીકે આકાર આપ્યો છે,
તેના પ્રારંભિક દર્શનોની અહીંયા ચર્ચા કરીશું. આપણે તેમના મૂળને સમજીને ઇન્ડિયા એટલે કે ભારતને સારી રીતે સમજવાનો છે. વિડીયોનો પહેલો ભાગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. આગળનો પાઠ નવા વિડીયોમાં શીખીએ. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો